અયોધ્યાના રાજા હરિશ્ચંદ્ર ખૂબ જ સત્યવાદી અને ધર્મનિષ્ઠ હતા. તેઓ ક્યારેય ખોટું બોલતા નહોતા. તેમની પત્ની તારામતી અને પુત્ર રોહિતાશ્વ સાથે તેઓ સુખી જીવન જીવતા હતા. એક દિવસ ઋષિ વિશ્વામિત્રે હરિશ્ચંદ્રની સત્યનિષ્ઠાની કસોટી લેવા નક્કી કર્યું. તેમણે સ્વપ્નમાં આવીને હરિશ્ચંદ્રને પોતાનું સમગ્ર રાજ્ય દાનમાં માંગ્યું. સવારે ઉઠીને હરિશ્ચંદ્રે વચન મુજબ આખું રાજ્ય વિશ્વામિત્રને દાનમાં આપી દીધું. હવે તેઓ ગરીબ બની ગયા. વિશ્વામિત્રે દક્ષિણા માંગતા હરિશ્ચંદ્રે પોતાની પત્ની તારામતી અને પુત્રને વેચી દીધા. પોતે પણ શમશાનમાં કામ કરવા લાગ્યા. હરિશ્ચંદ્ર શમશાનમાં મૃતદેહોનું અંતિમ સંસ્કાર કરાવતા હતા અને તેના માટે કર વસૂલતા હતા. તેઓ પોતાના ધર્મ પરથી ક્યારેય હટ્યા નહીં. એક દિવસ તારામતીનો પુત્ર રોહિત સાપદંશથી મરી જાય છે. દુઃખી તારામતી પોતાના પુત્રના દેહ સાથે શમશાનમાં આવે છે. હરિશ્ચંદ્ર પોતાની પત્ની અને પુત્રને ઓળખતા હોવા છતાં કર માંગે છે. તારામતી પાસે કંઈ નથી. આ ક્ષણે સત્યની સૌથી મોટી કસોટી થાય છે. આ બધું જોઈને દેવી દેવતાઓ અને ઋષિ વિશ્વામિત્ર પ્રગટ થાય છે. તેઓ હરિશ્ચંદ્રની સત્યનિષ્ઠાથી પ્રસન્ન થાય છે. રોહિત જીવિત થઈ જાય છે. હરિશ્ચંદ્રને તેમનું રાજ્ય પાછું મળે છે અને તેઓ ફરી સુખી જીવન જીવવા લાગે છે. આ કથા આપણને સત્ય, ધર્મ અને સત્યનિષ્ઠા વિશે શીખવે છે.